10% ટેક્સ અને 12 થી લઈને 16 લાખ સુધીમાં 15% ટેક્સ, 16 થી લઈને 20 લાખ સુધીમાં 20% ટેક્સ, 24 લાખથી વધુની આવક પર 30% ટેક્સ. નવી વ્યવસ્થામાં કરદાતાઓ માટે ફાયદો થશે. વરિષ્ઠ નાગરિકો માટે કરમુક્તિ બમણી કરવામાં આવશે. ટીડીએસ મર્યાદા વધારીને 10 લાખ કરવામાં આવી છે. 4 વર્ષ માટે અપડેટેડ આઈટીઆર ફાઇલ કરી શકાશે. ભાડાની આવક પર ટીડીએસ મુક્તિ કરીને તે વધારીને 6 લાખ કરવામાં આવી છે. તો તેની સાથે જ મોબાઈલ ફોન અને ઈ કાર પણ સસ્તા થશે. ઈવી અને મોબાઈલની લિથિયમ આયન બેટરી પણ સસ્તી થશે. એલઈડી અને એલસીડી ટીવી સસ્તા થશે. કસ્ટમ ડ્યુટી ઘટાડીને 2.5% કરવામાં આવી છે. આવતા અઠવાડિયે દેશમાં નવું આવકવેરા પણ રજૂ કરવામાં આવશે બિલ. તો તેની સાથે જ 1 લાખ કરોડ રૂપિયાનું અર્બન ચેલેન્જ ફંડ બનાવવામાં આવશે. શહેરી વિસ્તારોમાં ગરીબોની આવક વધારવા માટે એક યોજના પણ શરૂ કરવામાં આવશે. 1 લાખ અધૂરા કામો જે છે તે પૂરા કરવામાં આવશે. એમાં જે મકાનો ખાસ કરીને અધૂરા જોવા મળી રહ્યા છે તે પૂરા કરવામાં આવશે. 1 લાખ અધૂરા મકાનો પૂર્ણ કરવામાં આવશે. 2025માં 40 નવા મકાનો સોંપવામાં આવશે. દરેક ઘરને નળનું પાણી પૂરું પાડવા માટે પણ જળ જીવન મિશન કાર્યક્રમ 2028 સુધી લંબાવવામાં આવ્યો છે. ઉડાન યોજના સાથે 100 નવા શહેરો જોડાશે. પહાડી વિસ્તારોમાં નવા એરપોર્ટ બનાવવામાં આવશે. ખેડૂતો માટેની વાત પણ કરી લઈએ. બિહારમાં મખાના બોર્ડમાં જે સ્થાપવામાં આવશે, મખાના ઉત્પાદન કરતા ખેડૂતોને તેનો સીધો જ ફાયદો થશે. કપાસના ઉત્પાદનમાં પણ તેના માટે પણ યોજના જાહેર કરવામાં આવી. ભારતના પરંપરાગત વસ્ત્ર ઉદ્યોગમાં નવા પ્રાણ ફૂંકાવવા માટે પણ ઉદ્દેશ આપવામાં આવ્યો. ખેડૂતો માટે પ્રધાનમંત્રી જનધન યોજનાની જાહેરાત કરવામાં આવી છે. કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી ની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ કરવામાં આવી. દેશમાં પીએમ જન કૃષિ યોજના શરૂ કરવામાં આવશે. 100 જિલ્લામાં તેનો લાભ થશે. ડેરી અને મત્સ્ય ઉદ્યોગ માટે 5 લાખ રૂપિયા સુધીની જાહેરાત કરવામાં આવી. અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપમાં ઊંડા સમુદ્રમાં માછીમારોને પ્રોત્સાહન આપવામાં આવશે. બિહારના ખેડૂતોને મદદ માટે મખના બોર્ડની પણ રચના કરવામાં આવશે. મખાણા બોર્ડને લઈને પણ આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો. કપાસના ઉત્પાદન માટે 5 વર્ષની કાર્ય યોજના. ઉત્પાદન માટે માર્કેટિંગ પર ધ્યાન આપવામાં આવશે. આસામમાં નામરૂપમાં વિશાળ યુરિયા પ્લાન્ટ સ્થાપવામાં આવશે. વેપારીઓ માટેની જાહેરાતની પણ વાત કરી લઈએ. એમએસએમઈ માટે લોન મર્યાદા 5 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવી છે. દેશને રમકડા ઉત્પાદનનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા માટે રાષ્ટ્રીય યોજના બનાવવામાં આવશે. નવી ચામડાની યોજના 22 લાખ લોકોને રોજગારી પૂરી પાડશે. બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજીની સ્થાપના કરવામાં આવશે. તો તેની સાથે જ હવે યુવાઓ માટેની જાહેરાતોની પણ વાત કરીએ. દેશમાં 23 આઈઆઈટીમાં 6500 બેઠકો વધારવામાં આવશે. મેડિકલ કોલેજોમાં 10,000 બેઠકો વધારશે. તો તેની સાથે જ 500 કરોડ રૂપિયાથી ઈએઆઈ એટલે કે કૃત્રિમ બુદ્ધિ શ્રેષ્ઠતા કેન્દ્રો બનાવવામાં આવશે. સ્ટાર્ટઅપ્સ માટે 10,000 કરોડ રૂપિયાનું ફંડ બનાવવામાં આવશે. મેક ઇન ઇન્ડિયા મેક ફોર વર્લ્ડને પ્રોત્સાહન અપાશે. કૌશલ્ય વધારવા માટે 5 રાષ્ટ્રીય સ્તરના કેન્દ્રો બનાવવામાં આવશે. આઈઆઈટી પટનાથી ક્ષમતાનો વિસ્તાર કરાશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે નવું આવકવેરા બિલ આવતા અઠવાડિયે લાવવામાં આવશે. કૃષિમંત્રીએ કહ્યું છે કે અમે નિકાસના ક્ષેત્રોમાં એક યોજના શરૂ કરી છે. તે હવે આવનારા સમયમાં જે શરૂ કરવામાં આવશે. એમએસએમઈને વિદેશમાં ટેરિફ સહાય મળશે. આગામી સપ્તાહે આવકવેરાનું નવું બિલ લાવવામાં આવશે. આ ડાયરેક્ટ ટેક્સ રિફોર્મ્સ પછીની સજાવવામાં આવશે. તે એટલે કે આવનારા સમયમાં જ્યારે રજૂ થશે ત્યારે તમામ સમજાવવામાં આવશે લોકોને. વીમા ક્ષેત્રમાં વિદેશી રોકાણ પણ વધ્યું છે. 100% એફડીઆઈની જાહેરાત કરવામાં આવી. ગ્રામીણ યોજનામાં પોસ્ટ પેમેન્ટ બેંક પેમેન્ટ સેવાનો વિસ્તાર કરવામાં આવશે. કેવાયસી પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે. આ માટે નવી વ્યવસ્થા આ વર્ષથી શરૂ થશે. કંપનીમાં મર્જરની વ્યવસ્થા ઝડપથી કરવામાં આવશે. છેલ્લા 10 વર્ષમાં બિઝનેસ સરળતાની સાથે જ તેમાં સુધારો કરવામાં આવ્યો છે. સુધારા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવશે. આ સાથે જ લાયસન્સ અને મંજૂરી મેળવવા માટે વ્યવસ્થા પર નજર કરવામાં આવશે. જન વિશ્વાસ અધિનિયમ 2023 હેઠળ 180 કાનૂનની જોગવાઈઓને ગુનાહિત શ્રેણીઓમાંથી બહાર કાઢવામાં આવી છે.
તો મધ્યમ વર્ગ માટે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે। 1 લાખ પ્રતિ મહિનાની આવક પર હવે ટેક્સ નહીં લાગે। સિનિયર સિટીઝનને વ્યાજ પર ટેક્સમાં છૂટ આપવામાં આવી છે। વ્યાજ પર છૂટ 50,000થી વધારીને 1 લાખ કરવામાં આવી છે। ટીસીએસની લિમિટને પણ 7 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવી છે। 6 લાખના ભાડા પર કોઈપણ પ્રકારનું ટીડીએસ નહીં લાગે। તો તેની સાથે જ વૈશ્વિક ક્ષમતા કેન્દ્રો માટે રાષ્ટ્રીય ફ્રેમવર્કની પણ સ્થાપના થશે। આંતરરાષ્ટ્રીય વેપાર માટે ભારત ટ્રેડનેટ, આંતરરાષ્ટ્રીય વેપાર માટે ટ્રેડનેટ નામની ડીપીઆઈ શરૂ કરાશે। જમીનના રેકોર્ડને આધુનિક બનાવાશે। વીમા ક્ષેત્રમાં એફડીઆઈ વધારીને 100% કરાશે। આગામી સપ્તાહમાં આવશે નવું ઇન્કમ ટેક્સ બિલ। નવા બિલને ટેક્સ સ્લેબથી લેવા દેવા નહીં। કેવાયસી પ્રક્રિયાને વધુ સરળ બનાવીશું। પીએમ ગતિશક્તિ યોજનાનો વેગ વધારાશે। 100થી વધુ કાયદાઓને ગેર અપરાધિક બનાવવા માટે પણ જે જનવિશ્વાસ વિધેયક છે તે રજૂ કરવામાં આવશે। 6 જીવન રક્ષક દવાઓ પણ હવે સસ્તી થશે। 36 જીવન રક્ષક દવાઓ પર ટેક્સ હટાવાયો છે। ટેક્સથી 25.57 લાખ કરોડની આવક થશે। કેન્સરની દવાઓ પણ આવનારા સમયમાં સસ્તી થશે। હાથ બનાવટના કપડાં સસ્તા થશે। મોબાઈલ ફોન સહિત ઇલેક્ટ્રિક ગાડીઓ સસ્તી થશે। એલઈડી ટીવી સ્ક્રીન પણ સસ્તા થશે। લિથિયમ અને આયર્ન બેટરી પણ સસ્તી થશે। તો તેની સાથે જ ટીડીએસ અને ટીસીએસમાં ઘટાડો કરવામાં આવશે। સિનિયર સિટીઝનને વ્યાજ પર ટેક્સમાં છૂટ આપવામાં આવી છે। વ્યાજ પર છૂટ 50,000થી વધારીને 1 લાખ કરવામાં આવી છે। તો તેની સાથે જ 20,000 કરોડનું પરમાણુ ઉર્જા મિશનની સ્થાપના કરવામાં આવશે। 10 વર્ષમાં નવા 120 એરપોર્ટ પણ બનાવવામાં આવશે। 5 વર્ષમાં 75,000 મેડિકલ સીટો પણ વધારવામાં આવશે। આવનારા સમયમાં માઇક્રો ઇન્ડસ્ટ્રીઝને 5 લાખ સુધીનું ક્રેડિટ કાર્ડ, લેધર ઇન્ડસ્ટ્રીઝમાં 22 લાખ લોકોને રોજગારી। બજેટમાં 5 મુદ્દા પર સૌથી વધુ મહત્વ છે। જ્ઞાન, ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ ઉપર સૌથી વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। આઈ સેન્ટર માટે 500 કરોડની જોગવાઈ કરવામાં આવી। ડિજિટલ ભારતીય ભાષા પુસ્તક પણ લાવવામાં આવશે। એસસી અને એસટી મહિલાઓ માટે નવી યોજનાઓ પણ આપવામાં આવી છે। તો તેની સાથે સાથે માછીમારો માટે પણ વિશેષ આર્થિક ક્ષેત્રો બનાવવામાં આવશે। એમએસએમઈ માટે લોનની મર્યાદા વધારાઈ છે। કપાસના ઉત્પાદનમાં તેને લઈને પણ ઉત્પાદકતા મિશન શરૂ કરાશે। તો કિસાન ક્રેડિટ કાર્ડની સીમા 5 લાખ કરવામાં આવી છે। 7 કરોડ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ મળશે। ખેડૂતોને સહેલાઈથી આવનારા સમયમાં લોન મળી જશે। કૃષિ ઉત્પાદન વધારવા પર પણ ધ્યાન આપીશું। અમારું લક્ષ્ય દેશનો વિકાસ છે। 100 જિલ્લાઓમાં ધન ધાન્ય કૃષિ યોજના પણ શરૂ કરવામાં આવશે। મહિલા અને ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ માટે અમારું લક્ષ્ય। પીએમના નેતૃત્વમાં વિકાસને ગતિ મળશે તેવું પણ તેમના તરફથી કહેવામાં આવ્યું છે। આગામી 5 વર્ષ એ વિકાસની તક। સામાન્ય જનતાને પણ ફાયદો થશે। નોકરિયાત વર્ગ માટે પણ આ વખતે ધ્યાન રાખવા જેવી બાબતો લેવામાં આવી છે। બજેટમાં નિર્મલા સીતારમણે બજેટમાં આવકવેરા ભરનારાઓ માટે મોટી રાહત આપી છે। નવી કર વ્યવસ્થા હેઠળ રોજગારી મેળવનારા લોકોને કોઈપણ પ્રકારનો ટેક્સ નહીં ચૂકવવો પડે। છેલ્લા 4 વર્ષનું આઈટી રિટર્ન એકસાથે ફાઇલ કરી શકાય છે। વરિષ્ઠ નાગરિકો માટે ટીડીએસ મર્યાદા 50,000 રૂપિયાથી વધારીને 1 લાખ કરવામાં આવી છે। સરકારે બજેટમાં કેન્સરની દવાઓ સસ્તી કરવા માટે જાહેરાત કરી છે। આગામી 3 વર્ષમાં દેશના તમામ જિલ્લાઓમાં કેન્સર ડે કેર સેન્ટર બનાવવામાં આવશે। આવા 200 કેન્દ્રો આગામી નાણાકીય વર્ષમાં જ બનાવવામાં આવશે।
તો આ વર્ષે નાણામંત્રીએ જે રીતે બિહાર પર મહેરબાન રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે. સરકારનું ધ્યાન હતું, કારણ કે આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાવાની છે. સીતારમણે બજેટમાં બિહાર માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી, ઓન્ટરપ્રિન્યોરશિપ અને મેનેજમેન્ટમાં સ્થાપવાની જાહેરાત પણ કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે આનાથી આ વિસ્તારમાં ફૂડ પ્રોસેસિંગને પણ પ્રોત્સાહન મળશે. તો તેની સાથે જ જાહેરાત કરતા સમયે તેઓએ અનેક મુદ્દાઓને આવરી લેવામાં આવ્યું. બજેટમાં હવે સૌથી મોટી જાહેરાતો ઉપર નજર કરી રહીએ. આગામી 6 વર્ષ મસૂર, તુવેર જેવા કઠોળનું ઉત્પાદન વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કપાસનું ઉત્પાદન વધારવા માટે 5 વર્ષનું મિશન. આનાથી દેશના કાપડ ઉદ્યોગને મજબૂતી મળશે. કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન મર્યાદા 3 લાખ રૂપિયાની વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. બિહારમાં મખાના બોર્ડની રચના કરવામાં આવશે, જેનાથી નાના ખેડૂતો અને વેપારીઓને ફાયદો થશે. નાના ઉદ્યોગો માટે ખાસ ક્રેડિટ કાર્ડ પહેલા વર્ષમાં 10 લાખ કરવામાં આવ્યા છે જાહેર. તો તેની સાથે જ એમએસએમઈ માટે લોન ગેરંટી કવર 5 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ કરવામાં આવશે. 1.5 લાખ કરોડ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ થશે. સ્ટાર્ટઅપ માટે લોન 10 કરોડથી વધારીને 20 કરોડ કરવામાં આવશે. ગેરંટી ફીમાં પણ ઘટાડો થશે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત રમકડા ઉદ્યોગ માટે ખાસ યોજના કરવામાં આવી છે. $12.75 લાખ સુધીની આવક ઉપર કોઈપણ પ્રકારનો ટેક્સ નહીં રહે. નિર્મલા સીતારમણે બજેટમાં આવકવેરા ભરનારાઓને મોટી જાહેરાત કરી છે અને સાથે જ તેમના માટે મોટી રાહત પણ કહી શકાય. 12.75 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈપણ પ્રકારનો ટેક્સ નહીં લાગે. હવે છેલ્લા 4 વર્ષ સુધીનું આઈટી રિટર્ન એક સાથે ફાઇલ કરી શકાશે. તો તેની સાથે જ 50,000 રૂપિયાથી વધારીને 1 લાખ કરવામાં આવી છે. વૃદ્ધો માટેની પણ જાહેરાત કરવામાં આવી છે. વરિષ્ઠ નાગરિકો માટે કરમુક્તિ બમણી કરીને 50,000 રૂપિયાથી વધારીને 1 લાખ કરવામાં આવશે. ટીડીએસ મર્યાદા વધારીને ₹30 લાખ કરવામાં આવી છે. તમે 4 વર્ષ માટે અપડેટેડ આઈટીઆર ફાઇલ કરી શકો છો. દેશમાં 200 ડે કેર સેન્ટર્સ બનાવવામાં આવશે. તબીબી ઉપકરણો માટે કેન્સરની દવાઓ સસ્તી થશે. 6 જીવન રક્ષક દવાઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 5% કરવામાં આવી છે. 37 અન્ય દવાઓ માટે 13 દર્દીઓની સહાય કાર્યક્રમોને મૂળભૂત કર ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. મને કહ્યું છે કે 36 જીવન રક્ષક દવાઓ પરનો કર ડ્યુટી ટેક્સ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે. તમામ સરકારી હોસ્પિટલોમાં કેન્સર ડે કેર સેન્ટર બનાવવામાં આવશે. કેન્સરની સારવાર માટેની દવાઓ સસ્તી થશે. 6 જીવન રક્ષક દવાઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 5% કરવા માટે પણ નિર્ણય લેવામાં આવ્યો છે. અહીંયા આપવામાં આવી છે. 12 લાખ સુધીનો પાર કર્યો છે, એટલે કે 12.75 લાખ સુધી ઝીરો ટેક્સ આપવામાં આવશે, એટલે કે ટેક્સમાંથી એમને મુક્તિ આપવામાં આવી છે. હવે
કયા કયા પ્રમાણે જે રીતે અહીંયા ટેક્સમાંથી સામાન્ય જનતાને જે છે તે રાહત આપવામાં આવી છે. નિર્મલા સીતારમણે જે રીતે બજેટ રજૂ કર્યું, આવકવેરા ભરનારાઓ માટે મોટી જાહેરાત કરી. મુદ્દાઓ ઉપર તેમને રજૂ કર્યું, જે દરમિયાન બજેટ બિહારમાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ તૈયાર કરવામાં આવશે. કપાસ ઉત્પાદકતા મિશન પણ શરૂ કરવામાં આવશે. એમએસએમઈ માટે લોનની મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે. દેશને અગ્રસર બનાવવા માટે પણ સતત કામગીરી થશે. એસસી અને એસટી મહિલાઓ માટે નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે. તો તેની સાથે જ એઆઈ પર સરકારે મોટી ઘોષણા પણ કરી છે. તો તેની સાથે જ માઇક્રો ઇન્ડસ્ટ્રીઝને 5 લાખ સુધીનું ક્રેડિટ મળશે. જીવન મિશનને 2028 સુધી વધારવામાં આવશે, એટલે કે આવનારા સમયમાં લોકો સુધી જળ પહોંચે તે માટે પણ આ મહત્વપૂર્ણ જાહેરાત. અને સાથે જ 2033 સુધીમાં સ્વદેશમાં વિકસાવવામાં આવેલા પરમાણુ રિએક્ટર પણ બનાવીશું. વધારાની છૂટ આપવામાં આવી છે. આ વખતે સામાન્ય લોકોને ટીડીએસ અને ટીસીએસમાં ઘટાડો કરવામાં આવશે. ટીડીએસને સરળ બનાવવામાં આવશે. સર્જિકલ ઉપકરણો પણ સસ્તા થવાના છે. મોબાઈલ ફોન્સ પણ આ વખતે સસ્તા થશે. ભારતમાં બનેલા કપડાઓ પણ સસ્તા થશે. હાથકામથી કરવામાં આવેલા કપડાઓ પણ સસ્તા થશે. પીએમ ગતિ શક્તિ યોજનાનો વેગ પણ વધારાશે. અને સાથે જ આગામી સપ્તાહમાં એક વીમા ક્ષેત્રમાં એફડીઆઈમાં વધારીને 100% કરવામાં આવશે. આવનારા સપ્તાહમાં નવું જે ઇન્કમ ટેક્સ બિલ છે તે રજૂ થશે. તો આજ મુદ્દે જયદીપસિંહ નેતા કોંગ્રેસ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. નમસ્કાર મેમ. કેવું લાગ્યું આપને બજેટ આપના મતે? કારણ કે સામાન્ય જનતાથી લઈને તમામ લોકોને આવરીને એક બજેટ જે પ્રસ્તુત થયું છે, આપના મતે કેવા પ્રકારનું આ બજેટ? મેમ તમે જોશો ને તો બજેટ તમે જોશો તો પેલું કે છે આપણે ત્યાં ગુજરાતીમાં કે હાથીના વાત બતાવવાના શું ને ખાવાના અલગ ને જોવાના અલગ છે. સૌથી પહેલા અત્યારે તમે સૌથી સારું લાગ્યું હશે તો તમને ન્યૂ સ્કીમ, જેમાં 12 લાખ સુધી એવું કહેવામાં આવ્યું છે કે તમને ટેક્સ નહીં લાગે. બટ તમે જો એને ઓલ્ડ સ્કીમ સાથે તમે કમ્પેર કરશો, ઓલ્ડ સ્કીમમાં જે બેનિફિટ મળતા હતા, હાઉસિંગ લોન ઇન્ટરેસ્ટનો બેનિફિટ મળતો હતો, હાઉસિંગ લોન કેપિટલનો પ્રિન્સિપલ તમે રીપે કરો તો એટીસીમાં મળતા હતા. એટીસી બીજા અલગ અલગ જે આપણે જે અટલ યોજનાથી લઈને જે પણ પેન્શન યોજનાઓ હતી એના જે બેનિફિટ મળતા હતા. એના સિવાય તમને એટીડી મેડિક્લેમ પર તમને જે બેનિફિટ મળતા હતા, કે એના સિવાય તમે હાઉસિંગ લોન ઇન્ટરેસ્ટ તમારું જો વધારે પે કરો છો તો એનો બેનિફિટ મળતો હતો. સેક્શન 10 જે તમને એચઆરએ થી લઈને અલગ અલગ અલાઉન્સીસ જે જેન્યુઅન મળતા હતા એનો કોઈ બેનિફિટ હોતો નથી. તો તમે અલ્ટિમેટ એને વગર તમે જોશો તો તમારી જો 20 લાખની ઇન્કમ હશે અને તમને આ કોઈ બેનિફિટ નવી સ્કીમમાં 12 લાખ વાળામાં નહીં મળે, અને ઓલ્ડ સ્કીમમાં તમે જોશો તો તમારો 1 લાખથી વધુ તમારો ટેક્સ તમારે ન્યૂ સ્કીમમાં પે કરવામાં આવે છે. બીજી વસ્તુ તમે જોશો જીડીપી પર, તો જીડીપી પર તમે જોશો તો 6.8 નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. તો એ ટાર્ગેટમાં એવું છે કે ભાઈ એ ખાલી ઓર્ગેનાઇઝ સેક્ટર 15% રેશિયોમાં એ લોકોએ લીધો છે. જે 85 નોન ઓર્ગેનાઇઝ સેક્ટર જે છે એને કન્સિડર નથી કરવામાં આવ્યો. હવે નોન ઓર્ગેનાઇઝ સેક્ટર કયા કયા છે તો કે એગ્રીકલ્ચર છે, એના સિવાય જે રોજના લોકો જે કામ કરતા હોય તે જે 85% લોકોને રિપ્રેઝન્ટ કરે છે, મજૂરીથી લઈને જે બી ખેત મજૂરી કરતા હોય તેમના સુધીના, ઇન્ડસ્ટ્રીયલ મજૂર સુધીના. તો 85% તમે 6.8 ઇવન બીજેપીના નેતા સુબ્રમણ્યમ સ્વામીથી લઈને જે પણ અર્થશાસ્ત્ર જણાય છે તો કહે છે કે તમારો જીડીપી એકચ્યુઅલ રેટ 2% થી 3% વચ્ચે જ છે. તો તમે 5 ટ્રિલિયન ઇકોનોમીની વાત કઈ ન કરી રહ્યા છો. એના પછી તમે જોશો તો જીએસટી, તો જીએસટીમાં તમે
ખાલી બતાવવા પૂરતું એવું બતાવ્યું કે ભાઈ કેન્સરની 6 દવાઓમાંથી તમે સેઝ હટાવી દીધો. સેઝ લાગે કેટલા? તો ભાઈ 2% સેઝ લાગે. બટ એમાં તમે ટેક્સ સ્લેબ રેટ નથી બદલી લો કે ભાઈ એ જે અને કેન્સરની જેવી દવા છે એના પર તો જીએસટી લાગવો જ ના જોઈએ મેમ. એના સિવાય બીજું જે હતું કે મહિલાઓના જે સેનેટરી પેડ આવે એના પર પછી ટેક્સ હટાવવામાં ન થાય જીએસટી. એગ્રીકલ્ચર પ્રોડક્ટ જે આપણો દેશ આજે પણ એગ્રીકલ્ચર પર ડિપેન્ડેબલ છે. તો એગ્રીકલ્ચરની જે ટ્રેક્ટરો છે, મશીનરો છે, બિયારણો છે એના પરથી ટેક્સ ઓછા કરવામાં નથી. નોટ અ સિંગલ ટેક્સ માફી કોઈ કિસાનને કરવામાં નથી આવી. MSP ની ગેરંટી આપી શકતા હતા. આજે કિસાનો છેલ્લા 6 મહિનાથી છેલ્લા 3 મહિનાથી આ ગવર્મેન્ટની સામે લડી રહ્યા છે. એમણે પોતે જયારે 3 પાછા કાનૂન લીધા હતા માનનીય નરેન્દ્ર મોદી ત્યારે કીધું હતું તમે MSP ની ગેરંટી આપશો. તો MSP ની ગેરંટી આપવામાં નથી આવી. કિસાનો માટે કોઈ સ્કીમ નથી. એના પછી તમે રેલવે બજેટ છે, હવે તો ફાઇનાન્સ બજેટ અને રેલવે બજેટ ભેગું કરી નાખવાનું છે. તો રેલવેમાં કોઈ નવા ડબ્બાઓ જે સામાન્ય વર્ગ આજે પણ ઓવર પોપ્યુલેટ ટ્રાન્સપોર્ટ થાય છે. તમને જોશો તો સ્લીપર કોચમાં કોઈ જ્યાં સામાન્ય લોકો જે કરે છે તેમાં કોઈ બેનિફિટ નથી આપવામાં. નાથી કોઈ વધારે ડબ્બા વધારવામાં આવ્યા છે કે નાથી કોઈ બીજું કોઈ જે સ્કીમ હતી પહેલા સિનિયર સિટીઝન માટે 50% સબસિડી હતી તે પાછી લાવવામાં આવી નથી. તો તમે ઓવરઓલ જોશો તો તમારા ખિસ્સામાંથી પૈસા લેવામાં આવે છે અને પૈસા કોને જાય છે? તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ શું કરશે? તો ભાઈ 120 નવા તમે એરપોર્ટ બનાવવાની વાત કરે છે ફાઇનાન્સ મિનિસ્ટર. 120 એરપોર્ટમાં જે દેશમાં 80 કરોડ લોકો ગરીબ જે 5 કિલો અનાજ પર ડિપેન્ડેબલ સરકારી, એટલે કયા લોકો જશે એમાં? એરપોર્ટ કોણ યુઝ કરે છે? તમે આ એરપોર્ટ ડેવલપ કરશો, બનાવશો, પછી તમે અદાની અંબાણીને આપશો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ તમે સૌથી વધારે જો ફાઇનાન્સ મિનિસ્ટર બોલ્યા હોય તો એ શિપિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે. શિપિંગ ઇન્ડસ્ટ્રીઝને પોર્ટ કોના માટે છે? તો કઈ અદાનીના પાર્ટે. તો ભાઈ એની સ્કીમ્સ તમે લાવો છો, પણ સામાન્ય જનતાઓને, સામાન્ય કિસાનોને, મહિલાઓ માટે એવી કોઈ સ્કીમ નથી ડેવલપ કરવામાં આવી. આમાં જો સૌથી વધારે તમે કરી શકતા તો ATC ની લિમિટ વધારી શકતા તમે. ત્યાં અત્યારે મધ્યમ વર્ગ મેં બધા SIP માં ઇન્વેસ્ટ કરીએ છીએ તો SIP ને અલગથી ATC માં કાં તો પછી એના માટે અલગથી 1 લાખ સુધીની જો તમે એક્ઝમ્પશન આપ્યું હોત તો એ જેન્યુઅન છે. SIP માં આપણે બધા પૈસા રોકીએ છીએ તો એ SIP નો બેનિફિટ મળતો અને એક ઇન્વેસ્ટમેન્ટ તમારી આદત વધતી. જે આપણી જે મધ્યમ વર્ગનું હોય છે સૌથી વધારે શું છે કે અત્યાર સુધી LIC માં શું કામ કરીએ છીએ કે LIC માં 4-5% રિટર્ન છે, પણ ત્યાં આપણે એનું એક્ઝમ્પશન મળે છે. ત્યાં તમને એ સિક્યોરિટી છે. તો SIP નવો ટાઈપનું હતું, ત્યાં તમને 1 લાખ 1.5 લાખ સુધીનું મળવું જોઈતું હતું. એના સિવાય તમારે જે નવી સ્કીમમાં છે તો નવી સ્કીમમાં પણ એવું કે હમણાં સ્કીમ ડિક્લેર કરવામાં આવી છે અને એટ સેમ ટાઈમ એટ સેમ બ્રેથ ફાઇનાન્સ મિનિસ્ટર એવું કહે છે કે ભાઈ આવનાર વીકમાં મતલબ 6-7 દિવસ, અઠવાડિયે 15 દિવસમાં નવું DTC મતલબ ડાયરેક્ટ ટેક્સ કોલ લાવવામાં આવશે. જો તમે ડાયરેક્ટ ટેક્સ કોલ લાવવાના છો પછી આ સ્કીમ છે, તમે એક ટાઈમ એવું કહો છો કે 4 વર્ષ સુધી આમાં તમે રિટર્ન ફાઇલ કરી શકશો. જો DTC આવે છે તો DTC ના નવા પ્રોવિઝન આવશે. તો આ અહીંયા ક્લિયરિફિકેશન નથી. એના સિવાય તમે જોશો કે જે ખરેખર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ જે એગ્રીકલ્ચરને રિલેટેડ હોવા જતા તેમાં કોઈ ડેવલપમેન્ટ નથી. કઈ એમાં કોઈ તમને સ્કીમ ઊભી કરવામાં ન થઈ. ઈ-વ્હીકલ અને ઈ-કાર માટે તમે GST ઓછો કરો છો, પણ ખેડૂતોની લોન માફ નથી કરી શકતા કે ખેડૂતોના તમે જે ટ્રેક્ટર છે એના પરથી તમે GST હટાવી નથી શકતા. બિલકુલ. એના સિવાય બિહારને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. આ વર્ષે ચૂંટણી છે ત્યાં તો પણ બિહારને એવું છે મેમ કે હવે એમની સરકાર જ 2 કંદાપર છે. એક બિહાર પર છે અને એક આંધ્રપ્રદેશ પર છે. તો બિહારમાં નીતિશ બાબુ એમ કરે છે તો એમને મનાવવા માટે, પણ ત્યાં પણ તમે જોશો તો કોઈ તટસ્થ, કોઈ કઠણ કે કોઈ મજબૂત કામ કે મજબૂત કોઈ IPO સ્કીમ ત્યાં સૌથી વધારે ખેતી કરતા લોકો છે, ખેત મજૂરો છે, ઇન્ડસ્ટ્રીયલ લેબર્સ છે. તો એમના માટે સેફટી માટે કે ત્યાં પટના જવા છે ત્યાં તમે એરપોર્ટની વાત કરો ત્યાં સૌથી વધારે રેલવે યુઝ કરતી લોકો જ બિહારની પ્રજા છે. ત્યાંથી કોઈ નવી ટ્રેન તમે ઉપાડવામાં વાત નથી કરી, પણ નવા એરપોર્ટ આપશો. એરપોર્ટમાં કયા મજૂર લોકો જશે? બિલકુલ. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે બજેટ રજૂ થયું અને સાથે જ બજેટમાં અનેક મુદ્દાઓને આવરી લેવામાં આવ્યું. મધ્યમ વર્ગ માટે પણ જે રીતે 1 લાખ મહિનાની આવક પર કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં લાગે, પરંતુ સાથે સાથે અમુક લોકોના પ્રશ્નો પણ છે કે જે અમને મળવું જોઈતું હતું શું અમને મળ્યું છે, અને એના સિવાય જે સામાન્ય જનતા વિચારતી હતી કે કેમને કેટલું લાભ મળી શકે છે, સામાન્ય રોજમર્રાની ચીજ વસ્તુઓ પર જે ટેક્સ હટાડવામાં આવે છે કે કેમ, અનેક મુદ્દાઓને લઈને લોકોના પણ પ્રશ્નો છે. તો વિડીયોમાં બસ આટલું જ. દેશ વિદેશ તમામ અપડેટ્સ માટે આપ જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝ.
પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ.